હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ભાવેશનું શું કહે કે ઘર મંદિર તો મંદિર જેવું જ છે. એટલે અમારી ચેનલ ખોલવાની બીજો જ વિડીયો મૂકેલો છે, ત્યાં સર્ચ મારી લેવાનું. ઓકે. શેરડીયા ફેમિલી યુકે હનુમાન ચાલીસા લાઈવ જાય. ઓકે. એટલે તો બહુ વોલ્યુમ કરી દેવું એક થોડું. જલસા કાજલ દાદ રસોઈ બનાવતા રસોડામાં કામ કરતા કરતા ટીવી જોવું હોય ને તો સેમસંગ વાળાએ ફ્રીજમાં જ આપી દીધું છે. ટીવી રાખી સ્ક્રીન, કોઈ પણ બ્લોગ જોવો હોય, ગીત જોવું હોય એટલે આમાં તમે સર્ચ કરો એટલે સીધો જ આવી જાય. ટીવી પાસે જવાની જરૂર નહીં. કાજલ વે શું કહે કે કાજલ નું ટીવી જોઈને આશા વેન કરવાની છે ઘરે જઈને આશા. આપણે ફ્રીજ તો છે, ખાલી ડિસ્પ્લે ફિટ કરવાની છે. હા તમે તો થાય ને એટલે આ તો બે ભાઈ વરખાતી આવો ભાઈ, વિડીયો કામે રસોડાનું કામે કરીએ પણ વિડીયો જોઈએ 2 in 1. પણ ધ્યાન રાખવું પડે કે ચા મૂકે ઉભરાઈ ન જાય ને આમાં નમેલો ચા ઉભરાઈ જાય. કાજલ ક્યારે એવું થયું હે? હા હા. આશા તું તો ફ્રીજમાં આવવા માંડી ક્યારે ક્યાં આવશું જ નથી એટલે કહું. ચલો હમણાં તો પરેશભાઈ નું ફાર્મ પર બહુ મજા કરી. હવે શું કંઈક આજે ભાવેશભાઈના ફાર્મ પર જ જઈએ છીએ. ભાવેશભાઈ ફાર્મ પર હું વાસ્તવમાં આવી ત્યારે ત્યાં જ રોકાણા હતા. આપણું શું કંઈક રહેવાનું ત્યાં જ હતું કા ઘરનું હતું. અહીંયા આવ્યા તે પહેલા કાજલ એમ જ કહે છે કે તમારે બધા લોકો તમે શેલડિયા ફેમિલી બધાને લઈને આવજો કે છોકરીઓને બધાને ખાલી એક દિવસ અગાઉ ગોટાળો ખવડાવજો કે તમે અહીંયા બનાવજો. અમે ગેસ્ટ થઈને આવશું, ડિસ્ટર્બ નહીં કરી તમને ફેમિલીમાં, પણ ખાલી અમને શું કહે સામાન કહી દેજો ને બધું મુકાવી દેવું. ગેસ્ટ થઈને આવશું, જમીન પર વહી જાવ તમારું ફાર્મ એમ સમજીને આવી જજો બધે. અને એમ તો અમારા ફેમિલિયર છે બધા, તમને ઇન્વોલ્વ કરી લે. નહીં તો અમે થઈ જાવી એવા જ છીએ. પરેશભાઈ આશાબેન એટલે અમે કઈ ટેન્શન ન હોય ને, ઓલા ઓળખે જ છે. હા એ બધા બોલે એવા પાસે બધા મજા આવે. કઈ નહીં, હવે એક દિવસ એ તૈયાર થયા છે બિચારા ભાઈ કે છે હવે વાંધો નહીં, હવે ભાવેશભાઈ ઘરનું ફાર્મ લીધું, હવે આપણે ક્યાં ઉપાડીશ. બેશક આવી જજો. આ બાજુ ફરવા આવ્યા હોય ને આશ્રમ બાશ્રમ આવ્યો હોય, તમે આશ્રમ આવ્યા હોય ને તો તમે મારા બેન ની લોકો 3 દિવસ 3 રાત રોકાણ, પણ ઈ છે ને કેટલા 45 જણા ગેમ આવ્યા હતા. પણ તમે ફેમિલી હોય તો તમે એક હારે બધા સુઈ શકો એમ કે તમે હાલો લેડીઝ થઈ જાવ આ તે કરી તમે ઘર જવા છો. પછી ઈ કે અમે આટલા બધા છીએ એટલે રૂમ રાખવી જ પડે, નકર કીધું ભાઈ ક્લીન કરીને રહ્યો. હા બરાબર. આમ તો તમારે જોઈએ તો 3 રૂમ તો છે, આમાં 3 બેડરૂમ ને એમ તો પછી હોલ મોટો છે. હોલ છે, હોલ માં જ 20 જણા હોઈ જાય કેમ છે કેટલા હતા આપણે વાસ્તવમાં. એટલે જોઈ લો અને બેશક કાઈ પણ હિચકચાટ વગર આવી જાજો ચોકસોલડિયા ફેમિલી લઈને. અને પછી આપણે આમાં યુકે આપણું ફેમિલી વાળું છે ને તમારો બ્લોગ, એમાં બતાવો તમારા સબસ્ક્રાઇબર ને ખુશ કરી દો. ગોઈમાં ફાર્મ બતાવીને દરવાજો ખોલો કોણ જાય? પાકવું નહીં પડે અમારે તો કોકે એટલી વારમાં તમે દરવાજો ખોલાવી નાખશો. આ ભાવેશનું ફાર્મ હાઉસ જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે ચોમાસું હતું ને તો એકદમ મસ્ત લાગતું હતું, ગ્રીન ગ્રીન. પડી રહેવા જો ગાડી તમને સીધી જ કરી દો ને રોડ છે એટલે સીધી કેરીયું ક્યારે આવે? ઉનાળામાં, ફેબ્રુઆરીમાં આવે. એપ્રિલમાં મે માં થતી છે ને. આંબા કેટલા મોટા છે? મેં કીધું બહુ મોટા મોટા આંબા છે ને. એ તાર માળા બને હે ને ઈંડા છે આમાં. ચકલીના એ ભાવેશ નું ફાર્મ આવી ગયું. શું છે ખાલી મને લાગે વેલકમ કરે તમારું રાજેશી. આવો રાજેશ કુમારી કે ભેજ હોય કે નહીં?
5 મિનિટમાં વહી જાય. હા, ભગવાનના રૂમમાં તો હું પૂજા કરી એવી. અહીં જ રોકાણા હતા ને મેં. જમતા મારા જ લાગે એટલે ભૂખા જ ન રહી પછી. ઈ છે. હા, ઠીક. હા, આ ભરવું હોય ત્યારે મોટર તો હશે જ ને પાણીની. છે મોટો. ભાવેશ કે સ્વિમિંગ પુલ છે. મેં કહું મેં તો ક્યાંય જોયો નહીં. ભાંગી ગયો તો ને એવું કહેતા ને પપ્પા હરગવો. ભાંગી ગયો તો ને પાછો થઈ ગયો. થઈ જાય બટકો ગમે ત્યાંથી બટકે ને આ સોટી જાય. એમને તું મૂક ને તો ઈ તારે હરગો સોટી જાય. અમે છે ને એલા ભોળાભાઈ ત્યાં હરગો ચોમાસામાં ભાંગી ગયો તો ને તો અમે ખાલી વેલા સડાવાળો કર્યો તો ઈ સોટી ગયો ને. સારું થયું ને. હા, હરગો. આના ભજીયા બહુ મસ્ત હરગવાન પાન. આ બહુ સારું વેઇટ માટે. મોટો બધો થઈ જાય ને. ઓલા બેન પાવડર વેચે છે, બ્રિંજલ બેન. આ ને શું કે મોરિંગો કહેવાય, મોરિંગા પાવડર. હા, મોરિંગા પાવડર વેચે છે. શરીર માટે તમે દરરોજ આ એક બેડરૂમ. બાલ્કની છે એમાં. ઓકે, બાલ્કની વ્યૂ સારો આવશે. અહીંયાથી તરફ ફાર્મ દેખાશે. આપણે જ્યાં જ્યાં એમ મૂકવું છે. આવ્યા બસ. જો આ સુગરી માળા કેવા આટલા મસ્ત બનાવે. એને કેટલું ગંઠન કર્યું છે. જે કહી ને ઘર બનાવવામાં એ નંબર 1 એન્જિનિયર છે. અને આર્કિટેક્ટ તો એનું એટલું સરસ હોય અહીંયા આશા, એવું મેં સાંભળ્યું કે અંદર ઠંડી ના લાગે, ગરમી ના લાગે, વરસાદ ના અડે, એવી રીતના કેટલું એનું માઇન્ડ કામ કરતું હોય છે. એટલે બધા પાસે બધા શું કહે કે બર્ડ્સ એનિમલ પાસે અલગ અલગ સ્કિલ હોય. સુગરીની એક મસ્ત સ્કિલ છે. જો પડી ગયો હોય તો લઈ જઈએ આશા કે પડ્યો છે પણ લેવાય એમ નથી. ક્યાં છે? જો અહીંયા ક્યાં? ઓ હા, બરાબર. પણ આ તો તૂટી ગયો લાગે છે. બહુ મસ્ત છે. આ તૂટી ગયો છે. ઘરે ઝુમરની જગ્યાએ ટીંગાડે. મેં જોયા ઘણાના ઘરમાં, પણ ઘણા રિયલ હોય ને ઘણા એવી રીતના બનાવીને બી વેચતા હોય. આ લોકોનું પાગરણ પડ્યું લાગે છે બધું. હા, એ ભાવ પણ ઘરેથી આવ્યું છે બધું. ક્યાંથી? ઓલાથી. પેલો વાપી જેનો ફ્લેટ હતો ત્યાંથી આવ્યું છે બધું. ટાઈમ નથી. આશા ખોટું જ બધું. આશા વગર બધું ખોટું છે એમ. કાજલ ને અમે બધા હરખા જઈએ. ચલો કાજલ બેન, સરસ છે તમારું કામ. મજા આવી કેમ આશા? વાતુના ગપાટા માર્યા. વાતુના ગપાટા, હેલિકોપ્ટરના ગપાટા, રાજપૂતો. હેલિકોપ્ટરના ગપાટા કર્યું એટલે કાજલ આવી બેનું તારું. અને હમણાં હું લઈ હતી લઈશ હેલિકોપ્ટરમાં. શું કરવાનું તારી હમણાં? તારી રૂપા સ્ટીલ ફેક્ટરી વાપીથી આગળ આવતા પરિયા ગામમાં પરિયા ગામ છે અને ત્યાં છે ને આ સ્ટીલ ફેક્ટરી છે. ફેક્ટરી જ છે એટલે ફેક્ટરી પ્રાઇઝમાં તમને મળે. ફેક્ટરી પ્રાઇસમાં તમને મળે બધું. છે તો બહુ મોટું લાગે છે કેમ? ઉપર નીચે. હા અહીંયા પૂછ, વલોણું હોય તો કદાચ હોઈ શકે. હા. કા તે ઉબાડ્યું ખાધું છે ક્યારેય? આપણે પેલું વેલું છે. ત્યાં ખાઈ લઈએ. નંબર તો લાગી ગયો. હા, જો ઉબાડિયા જાય કાજલ ને ત્યાં પેલું વેલું. મેં ખાધું છે બધા રસ્તામાં. મેં બધા રસ્તામાં ખાધેલું છે. કાજલ ઉબાડ્યું જ ખાધું છે, પણ દીપ્તિબેનનું પહેલી વાર છે હે ને? હા હા. હાલો. મેં તો સકરિયા ને એવું લાગે છે. વાલોડ લાગે છે. આર્યા સકરિયા વાલોડ. એની ચટણી કરે. ઉબાડ્યું ખાવાની મજા આવી પડે. ફેવરિટ ટેસ્ટ છે મારો તીખો એમ? સ્પાઈસી. હા પણ તું ફેવરિટ છે પણ તું ખાય કે એ બહુ મોટી વાત છે. ઘણા લોકોને પ્રોબ્લેમ થઈ જાય ખાઈ તો એમાં. એસિડિટી કદાચ બપોરે આપણે જમવા બેઠા હોય ને રોટલી શાક હારે 3-4 મરચી કે 5 મરચી કીધી હોય તો આરામથી ખાઈ દઉં. મરચી આવે ને ઝીણી સુરતી મરચી. જે બધા દાળમાં વઘાર કરે. હા બહુ જ ભાવે મને. ઈન પપ્પા તીર્થ અમને બધા તમે 3 જણા તો તીખું ખાવા વાળા. બીજા બધા થોડાક માઇલ્ડ ટેસ્ટ વાળા.
અચ્છા ઉબાડ્યું ખાઈને વિશ્વંભરી માતાના મંદિરે તો આમ લસ્સી પીવડાવવાની છો એની હું ઇંતજારી કરી રહી છું. એવું છે એને નથી ખાધું ને ઉબડી ના ના ઉબડ્યું ખાધું એમ નહીં લસ્સીનો interest વધારે છે. તું કે ને બોલા ઓલા સોડા પછીથી મને આમ તારી વસ્તુમાં બધો ઇન્ટરેસ્ટ વધારે લાગવા માંડ્યો એમ. હા તો લસ્સી પીવો એટલે તમને એમ જ થાય ઓહો તો હું પછી તમારે છે કાંઈ હું ખાવાનું લિસ્ટ પછી આશા પાસેથી જ બનાવી. આશા આપણે કઈ જગ્યાએ ખાવું જ બોલાલે. તમે આવો ને ત્યારે બધું જે ફેમસ હોય ને હા એ કેમ આશાબેન પાસેથી પેલા લિસ્ટ કરી લેજો હા પછી એવો શેડ્યુલ ગોઠવજો. પછી એ રીતના શેડ્યુલ ગોઠવું. પછી કોક કે આયા જાવ એમ નહીં. આશા ન્યા આશા કે ન જવે એવું તો નહીં. આશા કે હારું આ ન્યા જવાય એવું છે ન્યા જ જવું છે હવે. તો તમે એક વખત પ્રોગ્રામ કરવા બોલ્યો છો ને ખીચડીનો પાછો. તો આ ઈ લોકો આવવાના જ છે ને બધા શેરડીએ ફેરવી. હા. ખીચડી બનાવી દેવું. ખીચડીનો પ્રોગ્રામ કરો તમારે ત્યાંથી 2 જણા ન હોય કે તમારેથી 4 જણા ન્યા હોય આવે નહીં પણ તમારા લોકોને ક્યાં ઈ ખાલી ખીચડી ખાવા અમારે 2-4 દિવસ ફરાઈ રોકાવું જાય છે ને ને તમારે હા, પછી અમે દમણ ફરાઈ જવાનું અહીંયાથી પ્લસ સેલવાસ જવાનું જ્યાં જાવ ત્યાં જવાનું બસ વાંઈ બી ખાલી ખીચડી નહીં ને એમ આ તો તમારા હાથે પછી જે આવે છે એના હાથે હું બન પછી ઓલા બેન સોનલબેન નો ગોટાળો એનો ગોટાળો ફેમસ લેતા આવજો ઈ કે તમે ફરાઈ જાય ને મારે ફેમસ વસ્તુ ખવાઈ જાય 4 દિવસ 3-4 દિવસ એમ. હા આઈડિયા હારો જ કાજલ તારો. બેયને ફાયદો છે ને કેમાં હા જો ગમે એમ. આપણે વલસાડ પાસે વિશ્વંભરી માતાનું મંદિર છે અહીંયા બહુ મોટું હમ અને મસ્ત આ નવું ડેવલપ કરેલું બધું દર્શન કરવા આવી ગયા છીએ. 2 કલાકનો ટાઈમ હતો આપણી પાસે હમ એટલે જો હાલો થતા નહીં અને વેકેશનમાં ત્યાં બહુ પબ્લિક આવે આ જો ને કે સેટરડે સન્ડે એટલું હોય. ટૂર પિકનિક માટેનો બેસ્ટ જગ્યા છે એ અમે પહેલા આવ્યા ને ત્યાં જો મકાન બતાવી આ બધા મકાન ને ઉતારાને થઈ ગયું લાગે છે ને બધું. આ મંદિર નથી હોતું ટાયલ્સ નથી નાખેલું ટાયલ્સ નથી હમ ગૌશાળા હોત રાખી ગાયો પણ છે ભૈયા. ઓકે પાછળનું છે ઈ નડિયા વાળું. બહુ મોટી જગ્યા છે લોકો પાસે આ જો ને વાડી પણ છે ત્યાં. હાલો દર્શન કરતા આવીએ પછી જઈએ બાજુ કેમ. હમ આપણે પરેશભાઈ અહીંયા આવવાનું દર્શન કરીને પછી લસ્સી પીવા. ખાવા દે હો બીજો ખા બધું હવન ક્યાં શીખવાની પાટલા લખી ચૈતન્ય હા જેમાં આ મંદિર બનાવ્યું હોય એ આ જે મહાપાત્ર કહે છે એ છે મહાપાત્ર એમને સાક્ષાત દર્શન માસાદી એની પાછળ બાઇક પાછળ ત્યાં છે. પ્રસાદીની અંદર લેવા નથી દેતા વિડીયો એટલે નથી આવ્યો પણ એમને દર્શન દીધા હતા અને 3 મહિનામાં ઊભું કર્યું. બહુ મોટું કહેવાય. છેક અહીંયા છે માતાજી કા આ વિશ્વંભરીમાં. આ ગોવર્ધન પર્વત છે. હા અરે વાહ અને ઈ છોકરીઓમાં માતાજી દર્શન કઈ જગ્યાએ કોનીમાં ચૈત્ર મહિનામાં હોય ને હવન હોય ને આયા આવડી આવડી છોકરીઓને તૈયાર કર્યું ને ઈ રાસ ગરબા ને એને જમાવે એમાં તમને દર્શન ન જ થાય માતાજીને દર્શન થાય. આ બધી વસ્તુ છે ને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર હોય છે. બાકી સ્વયં માતાજી આવીને વહી જાય ને તો એ લોકોને ખબર નથી પડતી. હમ લસ્સી જ ઉભા રહી ગયા હા ગોકુળ મથુરા શું છે તમારા વિડીયો હું જોતી હોઉં ને ઇન્સ્ટામાં એટલે બરાબર. કે લે હું બોલાવો કે લો કોણલાથી આજુબાજુમાં અબ્રામપરા તમે લોકો તો સુરતના જ છો ને ઠીક છે. પેલા છે ને આપડા નંદા કાકા બોગરા ઓળખતા તમે હમણાં ગામડે ગયા હતા ને બધા ગામડેથી નથી હા ગામડેથી એમ લઈને એમ જ એને કીધું સાચું હતું કે ખોટું કેવું લાગ્યું ખોટું હોય જ ને આશાનું વજ્રની લીટી આમ બ્રહ્માસ્ત્ર એને બોલેલો લઈ પછી પાછું ન પડે એ પણ એટલું કરી દે ને મને પાછું પાડવાય ન દે પછી એટલે મને ઉભી રહી બિચારે બોલે
લસ્સી પણ છે મસ્ત, એનો ગ્લાસ માં લખેલું. ગૌશાળાનું દૂધ એટલે જ એટલી મીઠી થાય. એની પાસે ગ્લાસનો સ્ટોક કેટલો છે? બધી એક જોવાની ખુલ્લી. વાવ. આ બધી ગીર ગાય ને રાજ્ય સમજો તો. આપણે ખબર ગાય પેલા એક જ ગાયનું બધા દૂધ ખાતા. ગાયની વાછડી હોય ને તો આપણે બેનું દીકરીઓને દેતા, એટલે એમના વંશ એક જ ગાયનું દૂધ ખાય, એક જ ગાય એટલે વંશની ગાયનું દૂધ ખાય. એનું રીઝન એ હોય કે ગાય આપણે એક રાજા હતા, મને નામ ભૂલાઈ ગયું, એ બીમાર હતા. તો ઓલા એમના જે ગુરુ હતા ને ઋષિ, એણે કીધું એક કામ કર, હાલે ગાય અને ગાયને લઈને જંગલમાં જા અને આ ગાયની સેવા કરજે અને એની જોડે જોડે રહેજે. તેવી રીતે કે અમુક વર્ષ રહીને તે સારું થઈ જાય ને એમ. પછી પાછા આવે, પછી એના ગુરુ એને સમજાવે કે ગાય હોય ને તમારી પાસે રહીને એટલે તમને શું છે, પછી તમારા શરીરમાં જે બી ઔષધિની જરૂર હોય ને એ ઔષધિ વનમાં જઈને ખાઈ આવો અને એનું દૂધ તમે ખાઓ ને એટલે તમે એ બધા રોગ તમારા સારા થઈ જાય. શરીરમાં કોઈ પોષક તત્વો ઘટતા હોય કે ગાયમાં એ ટાઈપની શક્તિ હોય એટલે એટલે આપણે કેટલી ક્લીન ને કેટલું છે. આ જે ગૌમૂત્ર છે ને એ આ પાછળ પેલું બનાવ્યું છે, આની અંદર જાય આખું સિસ્ટેમિક બનાવ્યું છે. એને ખાવા માટેનું જો, એને ખાવા માટેનું તો ત્યાં આવી ગયા, લાઈન થઈ ગઈ છે બધા તગારાની ને પાછળ. ચાંદીના કડા છે, આ સાકર છે ચાંદીની. હા, એ ચાંદીની અને સોનાનો ગ્લેડ ચડાવે. આ ઘૂઘરી કેટલી ફાઇન લાગે છે. કાવેરી, બધાને નામ ખબર છે ને? જો કઈ શું નામ? કરિયાણી, બંસી, તો કેટલા સરસ નામ છે. સાવિત્રી, અદિતિ, ગૌરી, અવની. તમને અમને તો બધી એક જ સરખી લાગે. તમે રોજ રહ્યો ને એટલે તમને બધાના નામ ખબર હોય. આશા તારું નામ આવ્યું? આનું નામ આશા છે. આશા આશા નડી આવો તમે. બે આશા ભેગ્યું થઈ ગયું અહીંયા. હા હા હા. ફોટો પાડીશ. ઓરિજિનલ આખી જેવો લાગે. ફોટો પાડી દેજો. આ મોરલો બોલતો મોરલો છે? ઠીક. હા, અમારે ત્યાં ચાલુ થઈ ગયો. જય માં વિશ્વમ ભરી. હવે જ્યારે માતાજી અંજળ છે ત્યારે આવશું. હવે આવી ગયા માતાજી, અચાનક બોલાવ્યા દર્શન માટે. ખબર એ નહોતું. થેન્ક યુ પરેશભાઈ ને. આમ તો હા નહીં, મને નતું એટલે પછી ભાવે છે કીધું ચાલો જઈએ. બાકી ઉબાડી ખાવાનું મન નહોતું, કઈ બાજુ આવે જ નહીં કઈ એમ. જો હા આઉટ કર્યો મેં તીને. લે કાજલ હું રખે બી રાખી. હા, અમારે ટીકુબેનની કોપી મારી દીધી તમે. અચ્છા કે મારી ડોળા તમે ચેસના દીકરા છો. તારું ગ્રાઉન્ડ છે ને બધું, ક્રિકેટ ગ્રાઉન્ડ. તારો ગાર્ડન બહુ ફાઇન છે, મસ્ત. ઘરનું નામ સારું છે, નંબર સારો છે. એટલે આમાં આનંદમાં રહેલો. ક્યાં સંજાનંદ બેઠા? લે
સહજાના દે બેઠા છે હા આ શેનું જાણવું છે બસ કદમ કદમ ના જાણ બેઠે કૃષ્ણ ભગવાન એટલે સહજાને બેસાડી દીધા હતા કાજલબેન ચલો હા એ આવ્યા તે તો કુમારના જ વખાણ કરે છે એટલે સમજી જવાનું જેને વખાણ કરે બીજા ન કરે માણા નળદ ના વખાણ કરે બેન પેલા થાય કુમાર તો તમારે પછી થાય એટલે એવું કહું ને કે હું પરેશભાઈ રહ્યા હું કે તમે બહુ હારા એટલે આશા ખબર પડી ને આપણે હારામ નથી આવતા નહીં એવું નથી પણ હારા છે અમે તો અમારી બેનને તો ઓળખતા છીએ ઓળખતા જ એટલે હારા છે પણ જીજાજી હારા જીજાજી બધા હવે કેમ ભણાવવા જો ફાઇનલ હવે વાપી થી હાલો ને તમે યાર બોમ્બે અહીંથી તમે વળાવા જવાનો આવ્યા time. તમે બે આમ ગયા અમે સુરત થી વળાવ્યા અમાર દેરાઈ છે એટલે અમને અહીંયા વાપી વિડિયો બોલાવાય છે વાપી વિડિયો હમણાં શું કહે કે જુલાઈમાં આવવાના છે ને અમે દેરાણી ક્વાઇટ છે ને અમારા ભાભી તો અડધી કલાકથી ગાડી વાળા ભાઈ આવી ગયા છે પણ ગાડીમાં બેહવાનું નામ લેતા નથી અમારે એવું તો કે 7 વાગે જવાનું છે એટલે જવાની ઈચ્છા નથી થતી એવું લાગે છે જવાની ઈચ્છા નથી થતી એનું જ થાય ને કોને થાય આમાં? ઘરે જઈને કામ જ કરવાનું હા તો પાછું બેક ટુ નોર્મલ રૂટીન લાઈફ આવવાનું એટલે આમ થાય કે હમણાં પાછું રૂટીનમાં આવી જવાનું. હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ મળ્યા પાછા જુલાઈમાં જુલાઈમાં મળ્યા પાછા ફોન આપી દો પાછો એક મિનિટ ઉભા રહો. રહેવા દઉં કે છે તારા એ તમે ત્યાં ગયા હતી સ્કીમ આપી હતી તેને ભાઈ ફોન હાથો હતો ને મેં તો આપણે ફોન એક્સચેન્જ કરીએ નવો જે આવે ને ફોન મેં કીધું મારે લે તારા હું ઉપર કીધું તો તું કેવી કે લેવાની તો ખબર તો છે લેતો તીધું એ ફરીથી અહીંથી લેતો ઈથું આવડે ફર્સ્ટ ક્લાસ ના કેવી છે પાડવાની એ નો એને પપ્પા ઉપર લે નો કે કાંઈ નહીં સારું હાલો આપણે મળ્યા જુલાઈમાં પાછા હા બનશે હું તો નીકળ્યા પછી થોડી વાર પછી સ્વીગી હતી જો આ હોટલ ફાઉન્ટેન આવી આ બોમ્બેની બોર્ડર છે આપણે પરેશને એ લોકો આવે ને અહીંયા ઊભે બધા હે ને અહીંયા ઉભો જો વહેલા પહોંચી ગયા હોય ને હા તો અહીંયા 1-2 કલાક આરામ કરે અને પછી ટાઈમ થાય ત્યારે એરપોર્ટ જાય બરાબર મને લાગે 10:30 પહોંચી જાવ લંડન ઓલામાં નહીં લાગતું તમને એરપોર્ટે 9:30 10 પહોંચી જાય તમારે શું કે લેવું છે કે હા જો મેડમ અહીંયા આવીને પાણીપુરી ખાવા માંડ્યા છે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ ફ્રન્ટ બી બહુ મસ્ત લાગે કેમ એરપોર્ટ નું બહુ ફાઇન છે આ મસ્ત છે ઉપરની જે ડિઝાઇન કરી છે ને બહુ ટોપ ડિઝાઇન છે આજે આપણે 11 વાગે એન્ટર થયા હતા તો 12 વાગ્યા સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું કેમ કે આજે ટ્રાફિક હતી જ નહીં ચેક ઇન થઈ ગયું સિક્યુરિટી થઈ ગઈ અને ગેટ નંબર થઈ ગયો એટલે ઇમિગ્રેશન થઈ ગયું હવે વિધિન અવરમાં પતી ગયું રાજેશ ચેક ઇન છે જો એરિયા ચેદા SV773 ઓન ટાઈમ ગેટ નંબર 48 દાબેલી આ તો
જંક ફૂડ જ બહુ ખાધું રાજેશ. જંક ફૂડ તો નહીં ઉબાડીએ તો હેલ્ધી કહેવાય કેમ. મેં ખાધું જ પાણીપુરી. કેવો છે ટેસ્ટ કયો? કેટલા લીધા રાજેશ એના? 300 390 400 200 ની એક દાબેલી તો આપણે માનો કે લંડન જેટલી પ્રાઇઝમાં પડી. આપણે 250 ની આવતી છે એક દાબેલી. ના બે £2 ની આવે સેમ લંડનની પ્રાઇઝમાં તમે આપણે ખાઈએ છીએ પણ ટેસ્ટ સારો હોય છે એનો અહીંયા. આ કોર્નર આપણો ફેવરિટ કોર્નર છે કેમ રાજેશ? જ્યારે આવીએ બોમ્બે ત્યારે અહીંયા ખાઈએ જ. જૈનમાં કંઈ ઓપ્શન જ નહોતું. ઇડલી અને ઢોસા. પછી આપણને ફેવરિટ ઢોસા આવી ગયા છે. પ્લેનમાં આઈ ડોન્ટ થિંક સો કંઈ મળે આપણને. વેજીટેરિયન ઓપ્શન હતું નહીં અને હોય તો બી ઓનિયન ગાર્લિક વાળું હોય એટલે મને કંઈ નહીં ખાવા મળે. જેદાનો અર્લી મોર્નિંગ વ્યૂઝ આઈ થિંક 5 o'clock થાય છે. લાઇટિંગ બહુ ફાઇન લાગે છે. મસ્ત સૂર્યોદય થઈ ગયો છે. વેધર પણ બહુ સરસ છે અહીંયાનું. યુકે જઈને હવે જોઈએ. ઠંડી તો રહેવાની છે. લેટ થઈ ગયું છે. ટાઈમ છે કે થોડું લેટ છે? થોડુંક લેટ છે 10-15 મિનિટ બરાબર છે. ઓકે તો બરાબર છે. બાર વરસાદ વેધર તો ઠંડી છે જ તે ઠંડી છે જ તે. ઠંડી ફૂલ સ્નો પડ્યો તો બી રેડી ઠંડી માટે. કહાને મળવાની આમ એ તો જાય ધીરે ધીરે ફટાફટ મળી આવે એમ. લાગે બહુ બધા દિવસ થઈ ગયા એવું લાગે. મને તો 6 મહિના થઈ ગયો ને એટલો ટાઈમ લાગે છે કહાનને. અને કહાનનું વિચારું ને તો ઇન્ડિયા માટે વિચારું તેમ થાય કે ફટાફટ પાછા આવી ગયા એમ. ગાડી આવી ગઈ છે અમારી. તો ચેક કરી લ્યો બધું બરાબર છે ને? આમ તો બરાબર જ હોય. એ લોકોએ પાર્ક કરી હોય લઈ આવ્યા હોય. યુઝ તો કરી ના હોય. ગાડીને બધું બરાબર હતું રાજેશ? રેડી છે. બહાર તો વરસાદ ચાલુ છે રાજેશ. અચાનક સડનલી આમ 35 ડિગ્રીમાંથી 30 ઓન્લી 4 ડિગ્રી છે એ દિવસે બપોરે હા 2 વાગે. રાતે આ -2 હશે. એટલે 10 times નો ડિફરન્સ એવો ટેમ્પરેચરમાં રાજેશ. એની બોડીને સેટ કરવું પડશે. એકાદ દિવસ થશે તો થઈ જાય. પાર્કિંગમાં નથી પૂછતો મને. હા હા ખાલી ટી-શર્ટ પહેરીને ઉભો હતો ને હા. મને કે આર યુ નોટ ફીલિંગ કોલ્ડ? રિસન્ટ જસ્ટ કેમ ફ્રોમ ઇન્ડિયા સો હજી બોડી મારું યુઝ ટુ થશે ઠંડીથી. તો 3 વીક હતા એટલે તો કંઈ વાંધો ના આવે કેમ. એન્ડ પોઈન્ટ તમને નો. પણ આ વખતે લકીલી આપણે વિન્ડો સીટ 2 ટાઈમ આવી. પણ આપણે જે વિંગ થઈ એ નહોતું આવ્યું. બાકડું આડું નું આવ્યું આપણે. નહીં તો બાકી તમને કંઈ જોવા જ ના મળે. આપણે આગળ હતા ને આગળ હોય કે પાછળ હોય મિડલમાં હોય એટલે પ્રોબ્લેમ. અહીંયા પહોંચીએ તો એવું લાગે ઘર નજીક આવી ગયું કેમ રાજેશ? એ મોટરવે થી નીકળી જાય હા પહેલું ટાઉન આ ડિક્ટોવર એટલે એવું લાગે કે હવે ઘર નજીક છે. હા
લેવીને આપણે વરસાદ નથી અહીંયા. આ ઘોડા છે ને ત્યાં આવે તો આપણને એમ થાય ગાઈસ આપણું ઘર આવ્યું, અને ટીપુ લોકોની આવે ને ત્યાં ઘોડાથી ક્યારે ઘર આવશે એમ. આપણે બેમાં એટલો ફરક પડી જાય રાજેશ. એ રોડ છે ને હા એટલે એને વધારે દૂર લાગે, એને ઓલું લેવું પડે, ફોસપાક વાળો. એક્ઝિટ લઈ લે ને હા, મોટરવે હોય તો. ઈઝી પડે. અહીંયા સ્નો જોવા મળ્યો. કાલે પડ્યો તો કે આજે પડ્યો તો રાજેશ? રાતે ગઈકાલ રાતના. આમે જો બાકી કામ કરે. લંડનમાં નહોતો કે જોવા મળ્યો કે ત્યાં વરસાદ હતો ને એટલે મને લાગે બધું મેલ્ટ થઈ ગયું. કેમ ગાડી બેસી ગઈ છે? ગઈકાલ રાતે રસ્તામાં આજુબાજુ કે બહુ નથી એટલે બહુ ખાસ એવો નહીં પડ્યો હોય. લે 15 વર્ષથી રહેવું હું વધારે લાગે. 10 વર્ષ પાકા ના થઈ ગયા. મને મારી ગાડી પર બરફ છે પણ સ્ટીલની પટ્ટી છે, નથી બરફ બહુ એ રાજેશ. શાક વાળો લઈ લઈએ હમણાં બધી આવી જાય રાજેશ. જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજ.